નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કોકોનટ બિસ્કિટ અથવા કોકોનટ કુકીઝની રેસિપી। આ રેસિપીને બનાવવી બહુ જ સરળ છે અને આ કુકીઝ બહુ જ ટેસ્ટી બને છે। કોઈ ગેસ નહીં કરી શકે કે આ કુકીઝને ઘરે બનાવેલી છે કે બેકરીમાંથી લીધી છે। તો ચાલો શરૂ કરીએ આ રેસિપીને બનાવવાની। કોકોનટ કુકીઝ બનાવવા માટે જે બાઉલ માપમાં લેશું તે જ બાઉલના માપથી બધી સામગ્રી લેવાની છે, જેનાથી કુકીઝ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બને છે। મેં આ બાઉલનું માપ લીધું છે, તમે તમારી રીતે કોઈ પણ વાટકાનું માપ સેટ કરી શકો છો। અડધો કપ દળેલી ખાંડ, તમે ખડી સાકરનો પાવડર પણ લઈ શકો છો। 1 કપ મેંદો, અડધો કપ મેલ્ટ કરેલું ઘરનું બટર, તમે બજારમાં મળતું સાલ્ટી બટર પણ લઈ શકો છો। અડધો કપ સૂકા નારિયેળનું બુરું, 2 ટેબલસ્પૂન દૂધ અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર। તો ચાલો હવે ઝટપટ બનાવી લઈએ કોકોનટ કુકીઝને। કુકીઝ બનાવવા માટે સૌપ્રથમ થાળીને 1 ચમચી બટર લગાવીને ગ્રીસ કરી લેશું। તેમાં ઉપર 1 ચમચી મેંદો નાખીને ડસ્ટ કરી લેશું, જેનાથી બેક થતી વખતે કુકીઝ ચોંટે નહીં। તો થાળીને ડસ્ટ કરી લીધી છે, તો તેને સાઈડમાં મૂકી દઈએ। હવે એક બાઉલમાં દળેલી ખાંડ અને મેલ્ટ કરેલું બટર નાખીને ફેટી લેશું, જે નાથી બટર એકદમ સોફ્ટ અને ક્રીમી બની જાય। ત્યારબાદ તેમાં મેંદાનો લોટ, સૂકા નારિયેળનું બુરું અને બેકિંગ પાવડર નાખીને હળવા હાથથી મિક્સ કરી લેશું। અહીં આપણે લોટ નથી બાંધવાનો, ખૂબ જ હળવા હાથથી મિક્સ કરવાનું છે। જો બધી સામગ્રી મિક્સ ન થાય તો તમે 1 થી 2 ચમચી દૂધ ઉમેરીશું। તો ડો તૈયાર થઈ ગયો છે। હવે પ્લેટમાં સૂકા નારિયેળનું બુરું લેશું અને આ ચમચીના માપથી ડોને લઈને કુકીઝ બનાવી લેશું, જેથી બધી કુકીઝ એક સરખી બને। ઉપર નારિયેળના બુરામાં રગડી લેશું। ને હલકું દબાવી દેશું। કુકીઝને ચપટી નથી કરવાની, માત્ર થોડી દબાવવાની છે। તો આ રીતે બધી કુકીઝને તૈયાર કરી લેશું। તો કુકીઝ બેક કરવા માટે તૈયાર છે। તો તેને 10 મિનિટ પહેલા પ્રીહીટ કરેલી કડાઈમાં ધીમી ફ્લેમ ઉપર 30 મિનિટ માટે બેક કરવા મૂકી દેશું। મિનિટ પછી એકવાર ચેક કરી લઈએ। કુકીઝ નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને પરફેક્ટલી બેક થઈ ગઈ છે। તો ગેસ બંધ કરી કુકીઝને બીજી સાઈડ ફેરવીને ગરમ કડાઈમાં 5 મિનિટ માટે રાખી મૂકીશું, જેનાથી ઉપરનો કલર પણ હલકો ગોલ્ડન બ્રાઉન થઈ જાય। જો તમારા ગેસની ફ્લેમ પર કુકીઝ 30 મિનિટમાં બેક ન થાય તો વધુ 10 મિનિટ માટે બેક કરીશું, કારણ કે બધાના ગેસની ફ્લેમ જુદી હોય છે। તો તૈયાર છે ગરમાગરમ કોકોનટ કુકીઝ, જે સ્વાદમાં લાજવાબ છે। તો એકવાર આ રેસીપી બનાવીને જોજો, ગેરંટીથી કહું છું તમને સ્વાદમાં બહુ જ ભાવશે। તો મિત્રો, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।